ભલા સિંહ અને સિંહણો વાગી ગયા છે 9:30 અને કુનો સિટી લાઈફ માંથી કૃણાલ મહેતા તમારું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. તમે જોઈ શકો છો હટાહટી લોકેશન બદલે છે. એનું કારણ એમ છે કે હું હે ને એક જ મિનિટ હે કેમેરો ખરાબ આવે. એનું કારણ એ છે કે હું કાલે આવી ગયો તો પાછો દાદાના ઘરે અને પાછળ જોઈ શકો એમ ઋષિભાઈ આવી ગયા છે આપણા ગામમાં, એટલે નાના દાદાની ત્યાં અને હું મારા દાદાની ત્યાં આવી ગયા છે. આ લોકેશન તો તમે જોયું જ હશે, 2 રૂમ, 1 રસોડું, 1 હોલ આવું બધું છે. અને મામાના ઘરેના વ્લોગ આજે મેં અત્યારે મૂક્યો, તમે જોઈને આવ્યા હશો, કેવી મજા આવી જરૂર કોમેન્ટ કહેજો. અને જોઈ શકો છો શાંતિનો માહોલ ને સામે નાળિયેરની અંદર નારિયેળ બ્યુટીફુલ રીતે બાયનો આઈફોન વાપરતા. જય શ્રી કૃષ્ણ બા, જય માતાજી, જય હોરાપુરા બાપા, જય માતાજી. ઇન્ટર તમે કેટલા લેશો પૈસા બોલો જોબ માટે? 1 લાખ, 2 લાખ, 3 લાખ જોબ ના? એમ બા શું બનાવ બા? મગ ભાત ને ગુવાર બટાટાનું શાક. ગુવાર બટાટાનું શાક, મગ ભાત ને શું કે ઋષિભાઈ પાછા આવી ગયા છે એમ ને? આવ્યા પાછા અહીંયા. એમ તો તમે આમ વાળ કર્યા કે કેમ થાવ? એટલું બધું ઇમ્પ્રેશન ન જમાવે પછી. એવું છે? હા તો વિકિત નાખો. તો હે ને આપણે થોડાક આ દરરોજની જેમ ભગવાનને દર્શન કરાવી દઈએ. જોઈ શકો છો ભગવાન ગણપતિ બાપા, શંકર દાદા, ઓલ ઇઝ વન અમારું મંદિર છે. હા, અને અમારો અરીસો છો, જોઈ શકો છો. હું ને બહુ મસ્ત લાગુ છું. થોડીક આ લટા માડી રહી ગઈ છે, સોરી. તો આવું બધું છે મિત્રો. કામકાજ થોડું ઘણું કર્યું. કૈલાસભાઈ આવ્યા, તમે કાલ વિડીયો ઉતાર્યો તો થાત, પણ અત્યારે હમણાં મૂકીને આવ્યો. અને આ મારો રૂમ છે, જોઈ શકો છો બ્યુટીફુલ રીતે. અને આ બધે ઠોઈસરા બરાબર. અને શાંતિનો માહોલ છે. અને દાદા ગયા છે વાડીએ, તો વાડીએ જાશું ત્યારે મળશું. અને બા બનાવે છે મગ ભાત બનાવે છે, તો આપણે મગ ભાત ને દહીં ને બ્યુટીફુલ રીતે ખાશું. અને આંબામાંથી એટલી બધી કેરી નથી, પણ એક કેરી મારી નજરે ચડી ગઈ છે અત્યારે. બતાવું તમને, દેખાય તો ઝૂમ થઈ જાવ, ફોકસ થઈ જાવ. આમાં ક્યાંય જો દેખાતી હોય તો તમને છે કે જો અહીંયા રહેજો દેખાણી એટલામાં. એટલે આવું બધું છે. અને નડિયાવાળું ઘર છે અને મોટા બા અંદર છે. આ મોટા બાની ઓયડી, મોટા બા પાસે જઈએ. ઓયડી નહીં પણ રૂમ કહેવાય, ત્યાં એને બહુ મજા આવે. તો શું કરે મોટા બા? હા, ભાણા નથી, દીકરો આવ્યો. શું કે કોઈનો ફોન નથી, વિડીયો ઉતારો, ફોટો પાડું, ફોટો તો માને દેશે કેવી છે ખબર? કાય હારી છે. સમજો બધા વ્લોગમાં આવું છે. જોય ચાકા જામરતી ત્યારથી તાવ આવ્યો. આજ મોટા બાન તાવ આવી ગયો ચીરી કેવો. કરશો ગાઈઝ. અને આ જોઈ શકો છો ફોટા બ્યુટીફુલ રીતે. હે, તારો ફોટો જોયો? ક્યાં છે મારો ફોટો? એ રહ્યો જો. કયો? આ બતાઈ જાય એવો. વર્તાઈ આવે મોટા ભાઈ વર્તાઈ ફોટો પાડ્યો અરે આજ છે ને, એટલે ઓલો ભાડિયો હોટ વયો ગયો. પાણીઓ એ રહ્યો, પાણીઓ અંદર છે. તે કોઈની ક્યાં બેન જાય? વિસાવદર ટ્રેનમાં હા વિસાવદર. અરે ભાઈ આખી જરૂર માટે. હા, હનુમાનજી છે. આમ જો હે ને હનુમાનજી જોઈ શકો છો. અહીંયા મસ્ત હનુમાનજીની મૂર્તિ છે, રાજકોટથી છો, બહુ જૂની છે. અને લક્ષ્મેશ્વર હનુમાનજી નામ. અને અમારા માળીનો આ રૂમ છે અને આ પંખો છે. અત્યારે તો ઘડીક રહી, પછી જમવા ટાણે જમી આવે. અને કાનાજીના દર્શન કરાવી દઈ. કાનાજી દેખાતા નથી પણ. તો અમાર માં કોણ? હા ઓલી બાઈ. હા, હા, ઈ ઓલા અનુફુઈના મમ્મી. કોણ છે? અનુફુઈના મમ્મી. હે, અનુફુઈના મમ્મી ઈ છે ને. તે આ ક્યાંકડે ગયા સપ્તાહ વાંચવા? કોણ આવતા રહ્યા? કોણ? ભાર્ગરી. ઈ નહીં, હજી વાર છે. હજી થોડાક ગોદડા એના ગોદડા ની પીડ્યા. હલો મળી હો, કામ છે થોડુંક કામ કરી. વાડી બહુ વાત કરે. હા, ખાઈને આવજો. હા, અને આવું બધું છે. એટલે જાજુ ખોટું પકાવશું નહીં. મળી ઘડીક વાર પછી. ભલા સિંહ અને સિંહણો વાગી ગયા છે 8 વાગી ગયા છે.
અને જોઈ શકો છો બ્યુટીફુલ વાતાવરણ, બ્યુટીફુલ રીતના આમ એક પેલા ગિરનારનો નજારો દેખાડી દઉં તમને. આમ જો આ છે ને એ ગિરનાર છે, જોઈ શકો છો. એમ મારી માળી શું કરે, માળી હજી અમે બધા આવ્યા છે અને તમને એક વ્લોગમાં દેખાડું હતું કે દાદા અહીંયા પાણી વાળે છે. હવે તલ ભેગા કરી લીધા છે દાદાએ, અમુક ઘણા કરી નાખ્યા છે. તો દાદાને અત્યારમાં મળી લઈએ. શું કે દાદા? દાદાને હમણાં જો પરસો વળી ગયો. દાદાને પરસે વળી જાય ને તલ જો હજી એટલા હજી કરવાનું બાકી. અને હવે એક ભાગ આને વાર લાગશે કે હજી? એ બે ભાગના છે, એક ભાગનો વટાણા. હજી આ એક ભાગનો વધાણા, ઓલા હજી અડધા ઓલા થઈ ગયા. મજૂર આવતા નથી. મજૂર આવતા નથી ગાઈસ. કોઈ મજૂર ભાઈ વિડીયો જોતા હોય તો આવો ગોર બાપાની વાડીએ. અને આ થઈ ગયા છે વ્યવસ્થિત. દાદા ખબર કેમ પડે કે આ થઈ ગયા છે? આમ આ તો બધા લીલા લીલા છે, દોડવા પીરા પડી જાય. પીળા પડી જાય. ગાઈસ તલની માત્રા બ્યુટીફુલ. અમારા ઋષિભાઈ આજ તો આવ્યા હેલ્પ કરવા. આ બધા પૂરા દેખાય ને એને ભેગા કરવાના છે, હે ઋષિભાઈ? એ તો કરી જ નાખો એમ ને? હે હા, એટલે કઈ ભવિષ્યમાં કોઈ ખેડૂત ની છોકરી હોય તો પછી એમ કે આમાં ઋષિ કુમારે કામ કરેલું છે, ટૂંકમાં તલ વાઢ્યા છે એમ અનુભવ એમ અનુભવી એટલે અલગ તરત તારા વિડીયો બતાવી દેવાનો. હા એ તો તારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દે. એટલે આવું હે ગાઈસ. અને આમ ચારેકોરનો માહોલ જો અત્યારમાં તડકો થઈ ગયો છે, બટ મસ્ત વાતાવરણ છે. આમ જો જોઈ લ્યો બાકી.